મિત્રો આજે આપણે સંભાવના પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ। ધોરણ 10 સંભાવના પ્રકરણ ગણિતની અંદર ખૂબ જ ઈઝી ખૂબ જ સરળ પ્રકરણ છે અને તમે તે પ્રકરણ વિશેની સામાન્ય સમજ ધોરણ 9 માં પણ મેળવી ચૂક્યા છો। વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સહેલું પ્રકરણ છે સંભાવના અને ઇન્ટરેસ્ટિંગ પણ એટલું જ છે। સંભાવનાને સાદા અર્થમાં શક્યતા કહી શકીએ આપણે, અંગ્રેજીમાં તેને પ્રોબેબિલિટી કહે છે। આપણે ઘણી વખત રોજબરોજના જીવનમાં સંભાવના શક્યતા વિશેનો વિચાર કરતા હોઈએ છીએ। હવે આપણે સંભાવનાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કેટલીક ઘટનાઓ એવી હોય છે જે ચોક્કસ ઘટનાઓ હોય છે। ચોક્કસ ઘટનાનો મતલબ એવો છે કે તે ઘટના વિશે આપણે 100% સચોટ કહી શકીએ છીએ કે આવું થશે જ અથવા તેવું નહીં જ થાય, તો એવી ઘટનાને હું ચોક્કસ ઘટના કહું છું, નિશ્ચિત ઘટનાઓ કહું છું। જ્યારે કેટલીક ઘટનાઓ એવી હોય છે જે ચોક્કસ નથી હોતી વિદ્યાર્થી મિત્રો, જે નિશ્ચિત નથી, અનિશ્ચિત છે, જેના વિશે 100% કંઈ કહી શકાય નહીં। તો હું સૌથી પહેલાં તો તમને ઘટનાઓના બે વિભાગ બતાવી દઉં છું। તમે જોઈ શકો છો કે ચોક્કસ ઘટનાઓ અને અચોક્કસ ઘટનાઓ હોઈ શકે। હવે ચોક્કસ ઘટના એનો મતલબ શું થાય છે? ચોક્કસ ઘટના એટલે એવી ઘટના જે ચોક્કસપણે તે જ પ્રમાણે બનશે। આનો અર્થ હું એક ઉદાહરણ દ્વારા આપીશ કે માની લો કે આવતીકાલે સવારે પૂર્વ દિશામાંથી સૂર્ય ઉગશે। આ કેવી ઘટના છે? એની શું શક્યતા છે? તો તમે કહેશો કે પૂરેપૂરી આવતીકાલે સવારે પૂર્વ દિશામાંથી સૂર્ય ઉગશે જ, 100%, એકદમ ચોક્કસ। તો આને હું ચોક્કસ ઘટના કહીશ। ચોક્કસ ઘટનામાં પણ પાછી એવી ઘટના હોય છે, એવા પ્રકાર હોઈ શકે કે ચોક્કસપણે બનશે જ અથવા તો ચોક્કસપણે નહીં બને। એટલે આની અંદર 100% પોસિબલ અથવા તો ઇમ્પોસિબલ એવા બે ભાગ હોઈ શકે। એક ઉદાહરણ લઈએ આપણે કે માની લો કે એક ગુલાબનો છોડ છે, ગુલાબના છોડ પરથી તમે એક ફૂલ પ્લક કરો છો, તોડો છો અને તે ફૂલ મોગરાનું હોય કે ગલગોટાનું હોય, એના શું ચાન્સીસ છે, શું શક્યતા છે? તો તમે કહેશો કે એવું કઈ રીતે બને સર? એવું કે પોસિબલ જ નથી। ગુલાબના છોડ પરથી તમે એક ફૂલ લેવો છો અને તે મોગરાનું નીકળે, એવું પોસિબલ નથી, ઇમ્પોસિબલ છે। તો એની સંભાવના વિશે હું તમને કહીશ કે એની સંભાવના શૂન્ય ગણાશે। કેટલીક ઘટનાઓ એવી હોય છે જે 100% બનશે જ, તેની સંભાવના 1 આવે છે, અને કેટલીક ઘટના એવી હોય છે જે 100% નહીં જ બને, તેની સંભાવના 0 આવે છે। વિદ્યાર્થી મિત્રો તમે નજર કરો તો સંભાવનાની અંદર ચોક્કસ ઘટનાઓ માટે મેં તમને કીધું કે 100% બને એવી ઘટનાની સંભાવના 1 અને 100% ન બને એવી ઘટનાની સંભાવના 0 આવે છે। પરંતુ શું બધી ઘટનાઓ એવી જ છે જે 100% બને અથવા 100% નહીં જ બને, આવું કહી શકાય? ના, કેટલીક ઘટનાઓ એવી છે જેના વિશે તમે 100% કશું કહી શકશો નહીં। હું એક ઉદાહરણ લઈશ। માની લો કે 1 રૂપિયાનો એક સમતોલ સિક્કો લીધો મેં અને તેને ઉછાળીએ છે, તો એ સિક્કો ઉછાળતા એ સિક્કા પર છાપ પડશે, એની શક્યતા શું છે, તેની સંભાવના શું છે? તો અહીં તમે શું એમ કહી શકશો કે 100% છાપ જ પડશે, એવું કહી શકાય? ના, નહીં કહી શકાય। શું એમ કહી શકાય કે છાપ નહીં જ પડશે, 0 છે સંભાવના? તો એવું પણ નહીં કહી શકાય। તો અહીં ગણતરીનો પ્રશ્ન ઊભો થાય છે વિદ્યાર્થી મિત્રો, અને અહીં ગણિતનો પ્રશ્ન ઊભો થાય છે। તમારે હવે સૂત્ર દ્વારા આની કિંમત મેળવવી પડશે, જવાબ મેળવવો પડશે। પરંતુ તેના દ્વારા આપણે એક વસ્તુ ચોક્કસ ખબર પડે છે, જે હું તમને બરાબર યાદ કરાવી લઉં, તે વસ્તુ તમને વિકલ્પમાં ઓબ્જેક્ટિવ્સમાં ખૂબ કામનું છે, અને તે વસ્તુ એ છે કે સંભાવના એટલે કે પ્રોબેબિલિટી, હું એને P વડે દર્શાવીશ, એની કિંમત ક્યાં તો 0 હોઈ શકે, ક્યાં તો 1 હોઈ શકે, ક્યાં તો તેનાથી વચ્ચે હોઈ શકે। મતલબ કે સંભાવનાની કિંમત 0 કે તેથી મોટી અને 1 કે તેથી નાની હોઈ શકે। એનો અર્થ એ થાય છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ ઘટનાની, કોઈ પણ પ્રયોગની સંભાવના ઋણ હોઈ શકે નહીં।
માઇનસમાં સંભાવના આવતી નથી. શૂન્ય હશે, એક હશે, ક્યાં તો એની વચ્ચે હશે. સંભાવનાનો જવાબ આ જ હોઈ શકે. જો અપૂર્ણાંક સ્વરૂપે સંભાવના મળેલી હશે તો પણ તેનો પૂર્ણાંકમાં ફેરવતા આન્સર શૂન્ય અથવા એકની વચ્ચેનો જ આવવાનો છે. રાઈટ. તો હવે આપણે કેટલીક ચોક્કસ ઘટનાની તો વાત કરી, પણ આ અચોક્કસ ઘટનામાં આવશે કે ભાઈ સિક્કો ઉછાળવામાં આવે. બીજો એક પ્રયોગ હોઈ શકે કે એક સમતોલ પાસો ઉછાળવામાં આવે તો એના પર બેકી અંક મળે. એના વિશે શું કહી શકશો? શું સંભાવના? 100% બેકી જ મળશે? ના. તો બેકી નહીં જ મળે એવું કહી શકાય? તો એ પણ નહીં કહી શકાય. તો અહીં પણ ગણતરીનો પ્રશ્ન ઊભો થાય છે. તો આ કેટલીક અચોક્કસ ઘટનાઓ છે, અનિશ્ચિત ઘટનાઓ છે, જેમાં 100% કહી શકાય નહીં કે કોઈ ઘટના બનશે જ કે નહીં જ બને. એમાં ગણતરીનો પ્રશ્ન ઊભો થાય છે. તો હવે આપણે સંભાવનાના કેટલાક દાખલા શીખવાના છે. એના માટે હું તમને જરૂરી સૂત્ર પણ સમજાવીશ, એ જ દાખલામાં સમજાવીશ, ઉદાહરણ સવાલ પણ લખીશ. પરંતુ એ પહેલાં સંભાવનાની અંદરનું જે તમને એનું ભારણ છે 4 માર્કનું, તે તમારે નોંધી લેવાનું છે. 4 માર્કના પ્રશ્ન એમાંથી પૂછાય છે, તો એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. આપણે ઉદાહરણ દ્વારા હવે સંભાવનાના પ્રશ્ન સમજવાનો શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપ હવે બોર્ડ પર સવાલ જોઈ શકો છો. મેં 2 સવાલ લખેલા છે, 2 નાના નાના પ્રશ્નોનો વિચાર કરવાના છે. બહુ ઇઝી દાખલાની શરૂઆત કરીએ છીએ. એક સમતોલ સિક્કો ઉછાળતા તેના પર નંબર 1 પહેલો સવાલ છે, છાપ, અને નંબર 2 કાટ મળે તેની સંભાવના શોધો. આપ સૌ જાણો છો સિક્કો ઉછાળવાના પ્રયોગના કુલ પરિણામો આપણે ધોરણ 9માં પણ શીખી ગયા છે. તે છતાં પણ આપણે લખી દઈએ કે સમતોલ સિક્કો ઉછાળતા કુલ પરિણામો જે મળશે સમતોલ સિક્કો ઉછાળતા, તો આપ જાણો છો કે સિક્કો ઉછાળવામાં આવે તો શું પરિણામો પોસિબલ છે. બધી જ શક્ય પરિણામોનો, બધા જ ઘટનાનો વિચાર કરવાનો છે. આપ જાણી શકો છો કે સિક્કો ઉછાળો તો છાપ પડી શકે છે. છાપ એટલે કે જેને હું H વડે દર્શાવીશ, હેડ કહેવાય એટલે. અને બીજો એક પરિણામ મળી શકે કાટ, તો એને આપણે T વડે દર્શાવીએ છીએ. સિક્કો ઉછાળવાના પ્રયોગના 2 શક્ય પરિણામ છે, છાપ અને કાટ. તમે એને શબ્દમાં પણ લખી શકો છો, કોઈ સમસ્યા નથી, અને સંકેતમાં પણ લખી શકો છો. છાપ અને કાટ, આવા 2 પરિણામો શક્ય છે. તો બંનેની સંભાવના શું મળી શકે તો એ જોઈ લઈએ. તો આપણે એક કામ કરીએ, આપણે ધારણા કરી લઈએ કે ધારો કે છાપ મળે તેની સંભાવના, એને આપણે જો છાપ મળે છે એટલે એને H વડે દર્શાવાય છે, તેની સંભાવના એટલે એને P વડે દર્શાવાય છે. સંભાવનાને અંગ્રેજીમાં પ્રોબેબિલિટી કહેવાય છે. તો છાપ મળે તેની સંભાવનાને P ઓફ H, મતલબ કે પ્રોબેબિલિટી ઓફ હેડ એટલે કે છાપ મળે તેની સંભાવના વડે દર્શાવીએ આપણે. તો છાપ મળે તેની સંભાવનાને P ઓફ H કહીએ આપણે. તો કાટ મળે તેની સંભાવના આ જ રીતે જોઈએ તો સંભાવના એટલે P થશે, અને કાટ મળે તેની સંભાવના એને આપણે P ઓફ T, પૂરું શબ્દ બોલીએ તો પ્રોબેબિલિટી ઓફ T ટેલ વડે દર્શાવી શકાય. હવે સંભાવના મેળવીએ આપણે તો કુલ પરિણામો 2 શક્ય છે. સંભાવનાનું એકમાત્ર સૂત્ર છે, અને તે આ પ્રમાણે છે, સંભાવના એટલે કે જેને સંકેતમાં આપણે પ્રોબેબિલિટી P કહીએ છીએ, એનું સૂત્ર છે, ઉપર આવશે સાનુકૂળ પરિણામો ના છેદમાં કુલ પરિણામો. સાનુકૂળ પરિણામોના છેદમાં કુલ પરિણામો. સાનુકૂળ પરિણામો એટલે આપણે જે ઘટના મેળવવા માંગીએ છીએ તેવા પરિણામો, અને કુલ પરિણામો એટલે તો કુલ શક્ય પરિણામો આવશે. આપણે સૌથી પહેલા છાપ મળે એની સંભાવના શોધીએ તો તે આ રીતે થશે, છાપ મળે તેની સંભાવના જેને આપણે P ઓફ H કહીએ છીએ, તો એ શું થશે? તો કુલ પરિણામો 2 પોસિબલ છે. આની અંદર જોયું આપણે, છાપ સિક્કો ઉછાળતા છાપ અથવા તો કાટ પડી શકે છે, એટલે કુલ પરિણામો 2 મળે છે. અને સાનુકૂળ પરિણામો એટલે આપણે શું મેળવવા માંગીએ છીએ? આપણે છાપ મેળવવા માંગીએ છીએ. તો છાપ મળે એવા પરિણામ કેટલી વખત છે? એક જ વખત છે. એટલે આનો જવાબ આવશે 1/2. તમે એને પોઈન્ટમાં ફેરવો તો 0.5
મળી શકે। તો આ પ્રમાણે તમે કાટ પણ મેળવી શકો, કાટની સંભાવના પણ શોધી શકીએ। કાટ મળે તેની સંભાવના, જેને આપણે કહીશું P of T। આમાં પણ કુલ શક્ય પરિણામો, વિદ્યાર્થી મિત્રો કુલ પરિણામો તો સરખા જ રહેશે દરેક પ્રશ્નમાં, એટલે નીચે વ્યાજ આવશે, ઉપર જે સાનુકૂળ પરિણામો, સાનુકૂળ એટલે આપણે આમાં મેળવવા માંગીએ છીએ કાટ, કાટ પડે એવા કેટલા પરિણામો છે? તો એક જ શક્ય પરિણામ છે, એટલે 1/2। તો આને પણ પોઈન્ટમાં ફેરવતા 0.5 જવાબ મળશે। તો આ થઈ વાત તમારા પહેલા પ્રશ્નની। હવે બીજા પ્રશ્નનો વિચાર કરીએ। સવાલ પર નજર। એક સમતોલ પાસો ઉછાળતા તેના પર મળતો અંક નંબર 1 4 કરતા મોટો હોય, નંબર 2 4 કે 4 કરતા નાનો હોવાની સંભાવના શોધો। તો તમારે પહેલા તો એ વિચારવું પડશે કે એક સમતોલ પાસો ઉછાળવામાં આવે, એક સમતોલ પાસો ઉછાળવામાં આવે તો તેના કુલ શક્ય પરિણામો કેટલા પોસિબલ છે। ઓકે, તો આપણે તેનો વિચાર કરીએ। સમતોલ પાસો ઉછાળવાના કુલ પરિણામો, સમતોલ પાસો ઉછાળતા કુલ પરિણામો। તો કુલ પરિણામો કયા કયા શક્ય છે? તો સમતોલ પાસો ઉછાળવામાં આવે, આપ જાણતા જશો તો પાસા પર નંબરો અંકિત કરેલા હોય છે, મતલબ કે ટપકા દોરેલા હોય છે। ઓકે, તેમાં તમે જુઓ તો 1 થી શરૂ કરીને 2, 3, 4, 5 અને 6 સુધીના નંબરો એની પર અંકિત કરેલા હોય છે સમતોલ પાસા પર। તો આ થયા તેના કુલ પરિણામો, જે 6 દેખાય છે આપને, 1, 2, 3, 4, 5, 6 પરિણામો છે। મતલબ કે આના બંને સવાલમાં, વિદ્યાર્થી મિત્રો આના બંને સવાલમાં જે છેદમાં કુલ પરિણામો આવશે તે 6 આવશે અને ઉપર આવશે સાનુકૂળ પરિણામ, તે વિચારવા પડશે। પહેલો સવાલ છે નંબર 1 કે 4 કરતા મોટો અંક મળે તેની સંભાવના બરાબર નીચે આવશે કુલ પરિણામો અને ઉપર લખીશું સાનુકૂળ। સાનુકૂળ એટલે કેવા પરિણામો? તો તમને પૂછેલું છે કેવા? 4 કરતા મોટો અંક મળે તેવા। તો અહીં તમારે સાનુકૂળ પરિણામો જ્યારે લખો છો ત્યારે યાદ રાખવાનું છે કે સાનુકૂળ પરિણામોનો મતલબ એ થાય છે કે તમે કેવા પરિણામ મેળવવા માંગો છો। 4 કરતા મોટો અંક મળે એ તમારો સાનુકૂળ પરિણામ છે। જવાબ મેળવી લઈએ આનો। કુલ પરિણામ આપણે હમણાં જ નક્કી કર્યું 6 છે, એટલે 6 આવશે। ઉપર સાનુકૂળ પરિણામો જે છે તેમાં તમારે કેવા લેવાના છે? તો 4 કરતા મોટા। આપ જોઈ શકો છો 4 કરતા મોટા પરિણામો કયા ગણાશે? તો 5 અને 6, મતલબ કે 2 પરિણામો શક્ય છે। તો અહીં હું સાનુકૂળ પરિણામ 2 લખી દઉં છું। આને ઉડાવીએ આપણે તો 2 તાળી 6 ઉડાવતા ઉપર કંઈ નથી એટલે 1 અને નીચે 3 મળે છે। આ આપણો પ્રથમ સવાલનો જવાબ મળી જાય છે વિદ્યાર્થી મિત્રો 1/3। હવે આપણે આવી જ રીતે બીજા સવાલનો જવાબ મેળવીએ તો તે છે 4 કે 4 કરતા નાનો હોવાની સંભાવના બરાબર સૂત્ર આપણું કુલ પરિણામો ના છેદમાં સાનુકૂળ પરિણામો। કુલ પરિણામોના છેદમાં સાનુકૂળ પરિણામો। તો એ સૂત્રમાં કિંમત મૂકીએ આપણે તો કુલ પરિણામો કેટલા મળે છે? આપણે 6 છે, એટલે હું છેદમાં લખી દઈશ એને 6 અને ઉપર કેટલા આવશે? તો ઉપર આવશે તમારે 4 કે 4 કરતા નાના પરિણામો। કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 4 લેવાના છે કે 4 કરતા નાના, એટલે 4 આવશે, 3 આવશે, 2 આવશે અને 1 આવશે। 4 અથવા એના કરતા નાના 4 પરિણામો શક્ય છે। તો અહીં લખી દઈશું ઉપર સાનુકૂળ પરિણામ એના 4। તો આન્સર શું મળશે? આપણે આને મિનિમાઇઝ કરી શકીએ, આનું અતિ સંક્ષિપ્ત રૂપ કાઢીએ તો બંનેને 2 વડે ભાગી શકાય છે। 4 ને પણ 2 વડે ભાગી શકાય છે અને 6 ને પણ 2 વડે ભાગી શકાય છે। એટલે આને 2 વડે ભાગતા 2 મળશે અને 2 વડે ભાગતા 3 મળશે, એટલે જવાબ મળશે 2/3। તો આ પ્રમાણે આપને સંભાવનાનો જવાબ મળી જાય છે। તમે જોઈ શકો છો કે 4 કરતા મોટો અંક મળે તેની સંભાવના 1/3 અને 4 કે 4 કરતા નાનો હોવાની સંભાવના 2/3
પ્રાપ્ત થાય છે. આપણે આના પછીના વિડીયોમાં એક પછી એક આના દાખલાઓ શીખતા જઈશું અને અમુક વિડીયોમાં આ પ્રકરણને આપણે સારી રીતે સમજવાનો પ્રયાસ કરીશું. આજના વિડીયોમાં આટલું જ. થેન્ક યુ.